जय माता दोस्तों, हूँ छूँ आपनो दिलीप ठाकुर। दोस्तों, केंद्र सरकारे बजेटनी अंदर खेडूतो माटे केसीसी लोन जे योजना हती एनी मर्यादा 3 लाखथी वधारीने 5 लाख रुपया करवामां आवी। खेडूत गवर्नमेंटनो આપણે આભાર માનીએ છીએ, પરંતુ હું આ એના વિરોધમાં વિડીયો બનાવી રહ્યો છું। दोस्तों, खास કરીને સમજજો કે સરકાર ખેડૂતોને દેવું કરવા માટે પ્રેરી રહી છે। તમે અત્યારે બેંકોની અંદર એ 3 લાખની લિમિટ વધારીને 5 લાખ કરશો તો ગમે આજ નહીં તો કાલ તમે નહીં ભરો તો તમારા દીકરા અથવા દીકરીને એ પૈસા જમા કરાવવા પડશે। જ્યાં સુધી તમે પૈસા એ જમા નહીં કરાવો ત્યાં સુધી તમારા જમીન પરથી બોજો હટવાનો નથી। આ વસ્તુ ક્લિયર છે। જ્યાં સુધી આ તો ગવર્મેન્ટ વ્યાજ સહાય આપે છે ત્યાં સુધી। કાલે કોઈ સરકાર બદલાઈ અને વ્યાજ સહાય ના આપે અથવા તો તમે એ લોન રિન્યુ કરવામાં કસૂરવાર સાબિત થયા તો તમારી જમીનની નીલામી થઈ શકે છે। એટલે દોસ્તો, ભલે યોજના 3 લાખની 5 લાખ કરી, પરંતુ જરૂર હોય તો જ આ લોન લેવી, નહીતર બિનજરૂરી કે ભાઈ પૈસા લઈને આપણે રાખી દઈશું, પૈસા કોઈની જોડે રહેતા નથી। ગમે એટલા પૈસા હોય, મતલબ 10 લાખ ઘરમાં પડ્યા હોય તો બી વપરાઈ જતા હોય છે। એટલે ખાસ જરૂર હોય તો જ જે 3 લાખની લિમિટ વધારીને 5 લાખ કરી છે તો એ યોજનાનો લાભ લેજો। પણ સરકારને મારે નમ્ર વિનંતી છે કે ખેડૂતો ભવિષ્યમાં લોન ખેડૂતોને લેવી જ ના પડે। મારો જે મુદ્દો છે એ સમજવાનો પ્રયત્ન કરજો। જે દોસ્તો વિડીયો જોયો છે એ પણ સમજો કે સરકારે એવા કંઈ પગલાં લેવા જોઈએ કે જેથી કરીને ખેડૂતોને લોન લેવાની જરૂર જ ન પડે। જે લોનો લીધી છે એ જાતે ભરપાઈ કરી દે એવી ખેતીવાડીની અંદર નવી યોજનાઓ લાવો। જે ભાવ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા એ તેની વાત છે। બીજું કે ખાતર બિયારણ જે મોંઘા થતા જાય છે, હમણાં જ હજુ 15 દિવસ થયા છે એનપીકે ખાતરની અંદર 250 રૂપિયા ભાવ વધારો થયો છે। કોઈ વ્યક્તિ કે કોઈ ખેડૂતે એને વિરોધ કર્યો નથી। દોસ્તો, આમના આમ બેસી રહીશું, તમારું સંગઠન નહીં હોય તો કાલ ઉઠી ને સૌથી વધુ જો ગુલામી કરવાનો જો કોઈને સમય આવશે તો એ ખેડૂત રહેશે, બીજું કોઈ નહીં હોય। આજે હું દેખી રહ્યો છું ભવિષ્ય જે અત્યારે જે બની રહ્યું છે એના આધારે આપણે 5-10 વર્ષનું વિચારીએ તો પાછળ આ જ ઘટના બનવાની છે। તમે કોઈ વાતે વિરોધ નહીં કરી શકતા। યુરિયા ખાતરની થેલી ભાવ એના એ રાખ્યો, 5 કિલો ખાતર ઘટાડી દીધું, 45 કિલો કરી દીધું। જે વખતે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂર હોય છે એ વખતે નવી ને નવી મંડળીઓ ટેકનિકો લાવતા હોય છે, નાની બોટલો અથવા બીજું કોઈ ખાતર તમે લો તો જ તમને ખાતર મળે, નહીતર ના મળે। આ વાતની અંદર ખુદ કૃષિ મંત્રી ચોખવટ કરી ચૂક્યા છે કે અમે આવી કોઈ મતલબ સરકારે કોઈ આવી યોજના બનાવી નથી કે ભાઈ બોટલ ફરજિયાત લેવી। છતાં કોઈ મંડળી ઉપર આજ દિવસ સુધી કઈ જગ્યાએ કેસ થયો હોય અથવા એફઆઈઆર દાખલ થઈ હોય એવું આ ગુજરાતની અંદર ક્યાંય બન્યું નથી। તમામ ખેડૂતોએ વિરોધ કર્યો છે। કોઈ એક જગ્યા નહીં, કોઈ દક્ષિણ ગુજરાત ગણો, સૌરાષ્ટ્ર ગણો, ઉત્તર ગુજરાત ગણો, દરેક જગ્યાએ આ જે પ્રોસેસ થઈ રહી છે, જે ખાતરની સાથે સાથે જે બોટલો વિતરણ કરી રહ્યા છે, વેચી રહ્યા છે ખુલ્લેઆમ, પરંતુ કોઈ એનો વિરોધ નથી કરી રહ્યો। અને ખેડૂતો બિચારા શું કરે, ખાતર સાથે 250 રૂપિયા બીજા ખર્ચી રહ્યા છે અને એક ખાતરની થેલી માટે રૂપિયા 500 રૂપિયા ખર્ચ કરી રહ્યા છે। એટલે ખરેખર અન્યાય છે, ઘોર અન્યાય છે। પરંતુ આ બાબતની અંદર નથી વિપક્ષ બોલી રહ્યું કે સરકાર તો બોલવાની જ નથી, એને તો કઈ રીતે આ પ્લાનિંગ કરી રહી છે કોઈ ખ્યાલ જ નથી। ખેડૂતો ને ગ્રામ્ય લેવલે અત્યારે મેં હાલ તાલુકાની અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એની અંદર મેં અમુક જગ્યાએ સાંભળ્યું કે નેતાઓ કેસીસી લોનનો પ્રચાર કરી રહ્યા છે કે સરકારે 3 લાખથી વધારીને 5 લાખ કરી દીધી। બહુ સરસ કહેવાય, એમ બહુ સારી બાબત છે। અલ્યા ભાઈ, તમે જે કરવાનું છે એ કરો ને યાર।
લોન લેવા માટે શું કામ પ્રેરી રહ્યા છે? અત્યારે ગુજરાતની અંદર કોઈ ઘર, મધ્યમ વર્ગનું કોઈ ઘર એવું નથી કે જે લોન વગર ચાલતું હોય. કેસીસી લોન સિવાય અન્ય ફાઇનાન્સોની લોનો ચાલી રહી છે. એટલે મોંઘવારીની સાથે સાથે ખેડૂતો, સરકારના અમુક જે નિર્ણયો છે એ ખેડૂતોને બહુ મોંઘા પડી રહ્યા છે અને એમને જીવન નિર્વાહ અથવા ઘર ખર્ચ, ખેતી કઈ રીતે કરવી એ પણ મોટો પ્રશ્ન છે. મેં સૌથી પહેલા પણ આને લગતો એક વિડીયો બનાવ્યો હતો કે 1 વીઘો ઘઉં વાવવા માટે ₹5,000 ખર્ચો થાય છે. અને હજુ સરકારને એવું લાગે છે કે ના, ખેડૂતો પાસે કંઈક બચી રહ્યું છે, જેના લીધે અમુક ભાવ વધારા કરી રહી છે. ડીઝલની વાત કરીએ, ખેડૂતો ખેતી અત્યારે ટ્રેક્ટર આધારિત છે. ટ્રેક્ટરોની અંદર જે ડીઝલ લાવો છો એ બીજા કોઈ વાહનોમાં પુરાવો કે ટ્રેક્ટરની અંદર પુરાવો, દરેકને અત્યારે ગુજરાતની વાત કરીએ તો ₹94 મળી રહ્યું છે. હવે ₹94 લીટર ટ્રેક્ટરની અંદર નાખો અને એ ટ્રેક્ટરનો ધણી કોઈ ખેડૂતના ત્યાં ખેડવા જાય તો એ કેટલા રૂપિયા લે ત્યારે એને પોસાય? એટલે દોસ્તો, આ ખેતી સરકારે જ મોંઘી કરી છે અને વર્ષે ₹6,000 આપી અને વાહવાહી કરી રહી છે. પરંતુ આ બહુ ખોટી બાબત છે. એ 6,000 આપવાના બંધ કરી દો, પરંતુ જે ખરેખર ખેડૂતોને જે મળવું જોઈએ એ વસ્તુ પર તમે ધ્યાન આપો. ખાતર, બિયારણ અને જે અન્ય સહાયો છે ખેતીવાડીની અંદર, અમુક જગ્યાએ પાણીની બી અગવડતા હોય છે, એ પાણી પૂરું પાડો. આ બધી બાબતો હશે અને સરકાર ખેડૂતો સાથે, ખેડૂતોને કદાચ મજદૂર સમજીને એવું સમજી લેતી હોય કે ભાઈ આ તો એમનું કરી જશે. પરંતુ જો જે દિવસે ગુજરાતના અથવા દેશના ખેડૂતો બિલકુલ પાયમાલ થયા એ દિવસે દેશની પરિસ્થિતિ કંઈક અલગ હશે. દોસ્તો, વિચારો જેવી બાબત છે. અત્યારે ડોલર સામે રૂપિયાનું જે મૂલ્ય છે એ કેટલું ઘટ્યું છે એ અત્યારે જે સામાન્ય ખેડૂત મિત્રોને તો ખ્યાલ નહીં આવે કે ડોલર ને રૂપિયો ને શું છે, પરંતુ જે ભણેલા છે, જેમને અર્થશાસ્ત્ર સાથે અભ્યાસ કર્યો છે, એ લોકોને ખ્યાલ જ છે કે ભાઈ દેશની પરિસ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે. વધુ ન કહેતા, વાતચીત તો ઘણી છે પણ દોસ્તો વિડીયો બહુ લાંબો થશે, એટલે શોર્ટમાં કહું છું કે જે સરકારની આ યોજના છે કે ભાઈ કેસીસી લોન 3 લાખથી વધારીને 5 લાખ કરી, પરંતુ એમાં ખેડૂતોને શું ફાયદો? ખેડૂતો તો લોન લેવા માટે, અને લોન એમને કંઈ મળતી નથી. હા, એની અંદર એવી એક યોજના લાવો કે જે કેસીસી લોન ચાલે છે એને દર વર્ષે રિન્યુ કરાવવી પડે છે. તો રિન્યુ કરાવવા માટે પૂરેપૂરી મૂડી ભરવી પડે છે. ત્યારબાદ 1 સપ્તાહ પછી એ તમને મૂડી પરત મળે છે. તો સરકાર એવી કંઈક યોજના લાવે કે ખેડૂતો વ્યાજ ભરે અને લોન રિન્યુ થાય. આવી કંઈક યોજના લાવે. 0% વ્યાજ તમે કહી રહ્યા છો, પણ 0% વ્યાજ નથી. જે ખેડૂતો ભરવા જાય છે એમને ખ્યાલ છે ભાઈ, એ લોકોને એ સમયે પૈસા વ્યાજ સાથે ભરવા જ પડે છે, બરોબર? એટલે આવી કંઈક બાબત, આ કંઈક ખેડૂતોને સહાય થાય એવું કરો. 3-1 લાખની મૂડી એકી સાથે ભરવાની હોય, એ ખેડૂતોને એ સમય એવો હોય તો મહિલાઓના ઘરેણા ગીરવે રાખી અઠવાડિયા પૂરતા 3 લાખ લાવી લોન રિન્યુ કરી, પાછી લોન ઉપાડી અને દાગીના છૂટા કરાવતા એની અંદર 2-4 હજાર રૂપિયા વ્યાજ, 1 અઠવાડિયાનું વ્યાજ જતું રહેતું હોય કદાચ. આવી પ્રોસેસ છે જ, બને જ છે. એટલે દોસ્તો, સરકારને અમુક જે વાસ્તવિકતા શું છે અને એના પર શું નિર્ણય કરવો અને ખેડૂતોને એ બાબતે કઈ રીતે ફાયદો થાય, એવા નિર્ણયો લેવાની જરૂર છે. વધુ ન કહેતા દોસ્તો, આટલી વાત કરીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.